આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે છે સપ્તાહભરના વિવિધ માહિતીસભર સમાચારોનો સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં કચ્છના અંજાર ખાતે વેલ્સપન ગ્રુપના નવીન ટેક્સટાઇલ ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરી ટોવેલ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન. ભુજ ખાતે વંચિતો વિકાસની વાટે કાર્યક્રમમાં કચ્છ સૌરાષ્ટ્રના 12 જિલ્લાના અનુસૂચિત જાતિના 1840 લાભાર્થીઓને વિવિધ યોજના લોન સહાયનું વિતરણ. પોલિયો અભિયાન અંતર્ગત જિલ્લામાં પાત્રતા ધરાવતા બાળકોને પીવડાવાયા પોલિયોના ટીપા. કુનરિયા શાળાના બાળકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યા 40 પત્રો. બાળકોને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધની કરી માંગ. પશુધન સાથે વિચરણ કરતા કચ્છના માલધારીઓના પશુઓ આ વખતની પશુ ગણતરીમાં બાકી રહી ન જાય તેની લેવાશે તકેદારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને શનિવારે અંજાર ખાતે વેલ્સપન ગ્રુપના નવીન ટેક્સટાઇલ ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરી ટોવેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને વેલ્સપન ગ્રુપના એક્સેલન્સ એવોર્ડ સમારોહ યોજાયો હતો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુ અહેવાલ આપે છે અશરફ નથવાણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અંજાર ખાતે વેલ્સપન ગ્રુપના નવીન ટેક્સટાઇલ ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરી ટ્રોવેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે આઝાદીના આ અમૃતકાળને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્યકાળ બનાવે તેવી અપીલ કરી હતી. સૌને સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી, વીજળી બચત, પાણી બચત જેવા સમાજહિત કામોથી રાષ્ટ્ર સેવાનું દાયિત્વ નિભાવવા પણ મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી આજે કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે તેમ જણાવી મુખ્યમંત્રીએ રણોત્સવને વિશ્વના નકશામાં મૂકવાની સાથે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવનને પણ યુનેસ્કો દ્વારા બેસ્ટ ઇન્ટિરિયર કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે તે બદલ મુખ્યમંત્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છના ઔદ્યોગિક વિકાસની સરાહના કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગ્રીન ઉર્જાના વિવિધ પ્રકલ્પોથી કચ્છનું ભવિષ્ય ઉજળું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેલ્સપન કંપનીના સહયોગથી ચાલતી શિક્ષણ સ્પોન્સરશીપ યોજનાની વિદ્યાર્થીનીઓ તેમજ કંપનીના સહયોગથી ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સખી મંડળની 120 બહેનો સાથે સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. સમાચાર દર્પણ માટે અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને ભુજ ટાઉન હોલ ખાતે કચ્છ સૌરાષ્ટ્રના 12 જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન સહાય વિતરણનો વંચિતો વિકાસની વાટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીએ 12 જિલ્લાના 1840 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ ₹3,435.72 લાખની લોન સહાયનું વિતરણ કર્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વ ફલક પર ગુંજતું નામ છે. ડોક્ટર બાબા સાહેબે પણ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું હતું. ત્યારે વર્તમાન સમયમાં વંચિતોના બાળકો ઉચ્ચ શિક્ષણ તેમજ વિદેશ અભ્યાસ કરી શકે તે માટે સરકાર મદદરૂપ બની રહી છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની પોલિયો ઝુંબેશ આરંભાઈ હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. પાત્રતા ધરાવતું એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખવા વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરાઈ હતી. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ સરકારી વ્યવસ્થા તથા રોટરી સંસ્થાના સહકારની સરાહના કરતા લોક સહયોગની જરૂરિયાતનું મહત્વ જણાવ્યું હતું. ભારત પોલિયો મુક્ત હોવા છતાં પડોશી દેશની અસરના પગલે અહીં ચલાવાતી ઝુંબેશમાં સફળતાની દ્રષ્ટિએ કચ્છ આ કાર્યમાં અવ્વલ નંબરે આવે છે તેવું જિલ્લા વિકાસ અધિકારી SK પ્રજાપતિએ જણાવ્યું હતું. વધુ વિગત આપતા જિલ્લા રસીકરણ અધિકારી ડોક્ટર JA ખત્રીએ 10 તાલુકાના 67 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેજા હેઠળ કુલ 1354 બૂથો ખાતે 5900 જેટલા
કર્મચારીઓ દ્વારા 3,21,000 બાળકોને ડોઝ પીવડાવી 100% સિદ્ધિ પ્રાપ્ત કરશે તેવી તાલીમ અપાઈ હોવાનું જણાવ્યું હતું. વિશેષમાં 176 મોબાઈલ બૂથ પણ કાર્યરત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના બદલાતા યુગ વચ્ચે મોબાઈલ અને ઇન્ટરનેટનો જેટલો લાભ છે તેટલો જ ગેરલાભ છે. મોબાઈલના આ યુગમાં અત્યારે જોવા જઈએ તો સૌથી વધુ નુકસાન નાના બાળકોને થઈ રહ્યો હોય તેવું લાગે છે. ત્યારે ભુજ તાલુકાના કુનરિયાની શાળાના છાત્રોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 40 પત્રો લખીને 16 વર્ષથી નીચેના બાળકો માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની માંગ કરી છે. કુનરિયા શાળાના બાળકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 40 પત્રો લખીને દેશના 16 વર્ષથી નીચેના બાળકો માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે અનોખી પહેલ કરી છે. છાત્રોએ પત્રમાં નોંધ્યું છે કે મોડર્ન ટેકનોલોજીના પ્રભાવ સાથે સ્ક્રીન ટાઈમમાં વધારાથી બાળકો પર માઠી અસર થઈ રહી છે. ગામના ઉપસરપંચ સુરેશભાઈ છાંગાએ શાળાની પહેલને વધાવતા આ પ્રમાણે જણાવ્યું હતું. થોડા સમયના અનુભવોના આધારે એ ધ્યાનમાં આવ્યું છે કે નાના બાળકો મોબાઈલનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે અને એના કારણે બાળકોના અભ્યાસ અને એની શારીરિક ક્ષમતાઓ ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે. શાળા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નક્કી થયું કે આ બાળકો જે છે માનનીય મોદી સાહેબને એક પત્ર લખે, જે પત્રમાં 16 વર્ષથી નીચેના બાળકો ઉપર મોબાઈલના વપરાશમાં કઈ રીતે નિયંત્રણ લાવી શકાય એ માટેનો અમે જે છે પત્ર લખ્યો છે. 41 વિદ્યાર્થીઓ જે છે આ પત્ર લખવામાં જોડાયા છે, જેથી કરીને એ દિશામાં આ બાળકો વિચારતા થયા છે. દેશ પણ આ દિશામાં વિચારે એ માટેનો જે છે કુનરિયા પંચાયતે પ્રયાસ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખનારા ભૂલકાઓએ આ પ્રમાણે જણાવ્યું હતું. નમસ્તે, મારું નામ કેરસિયા રણછોડભાઈ છે. હું 8માં અભ્યાસ કરું છું. બાળકો વચ્ચેનો સંબંધ ભૂલી જાય છે અને બાહ્ય રમતોમાં ઓછો ધ્યાન આપે છે અને મોબાઈલની રમતોમાં વધારે ધ્યાન આપે છે. તે જમતા પણ મોબાઈલ જોઈને જમે છે. એનામાં એ ભલામણ કરવા માટે અમે મોદી સાહેબને પત્ર લખ્યો છે. નમસ્તે, મારું નામ વારોતરા તાનિયા વિરમભાઈ છે. હું શ્રી કુનેરિયા કન્યા પ્રાથમિક શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું. 16 વર્ષથી નાના બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે તે માટે અમે શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખ્યું હતું, જેમાં મોબાઈલના ફાયદા પણ છે અને ઘણા બધા ગેરફાયદા પણ છે, જેમ કે આંખોની રોશની જતી રહે છે, માથાનો દુખાવો થાય છે વગેરે છે. નમસ્તે, મારું નામ રાજે રમેશભાઈ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. અમે મોદી સાહેબને પત્ર લખ્યું હતું, જે 16 વર્ષથી નાના બાળકોને મોબાઈલનો વધુ ઉપયોગ કરવો નહીં, કારણ કે તેનું આંખો દુખે છે, મોઢું દુખે છે. પાણી ચારાની શોધમાં પોતાના પશુધન સાથે વિચરણ કરતા માલધારીઓના પશુઓ આ વખતની પશુ ગણતરીમાં બાકી રહી ન જાય તે માટે નિમાયેલા ગણતરીદારોએ વનવગડામાં જઈ આ પશુઓની ગણતરી કરવી પડશે તેવું કચ્છની 3 દિવસની મુલાકાતે આવેલા ભારત સરકારના નિયામક પશુપાલક સાંખ્યિકી અધિકારી વીપી સિંઘે જણાવ્યું હતું. અત્યાર સુધી એવું બનતું હતું કે પશુધન ગણતરી વખતે ગણતરીદારો માત્ર માલધારીઓના ઘેર જઈ હાજર પશુઓની ગણતરી કરતા હતા, જેના કારણે પાણી ચારાની શોધમાં નીકળી ગયેલા માલધારીઓના પશુઓ ગણતરીમાં રહી જતા હતા. તેથી ભારત સરકારે ચાલુ વર્ષે વનવગડામાં વિચરતા પશુઓની ગણતરી થઈ શકે તેવું આયોજન ગોઠવ્યું છે. તેથી કચ્છના માલધારીઓ ગમે તે રાજ્યમાં હોય ત્યાં તેમના પશુઓની ગણતરીદારોએ ત્યાં જઈને મોબાઈલ એપ્લિકેશન મારફત કરવાની રહેશે. બીજી તરફ કચ્છની સહજીવન સંસ્થા કચ્છ ઉપરાંત દેશના અન્ય રાજ્યોની સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી ત્યાંના માલધારીઓને મદદરૂપ બની રહી હોવાનું સંસ્થાના રમેશ ભટ્ટીએ જણાવ્યું હતું. કચ્છમાં સૌથી વધારે માલધારી સમુદાયો જોવા મળે છે. હાલમાં પશુધન ગણના ચાલી રહી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં કચ્છ જિલ્લો પશુધન ગણનામાં સૌથી અગ્રેસર છે. પશુધન ગણતરી અંગે માહિતી આપતા સહજીવન સંસ્થાના રમેશ ભટ્ટીએ આ પ્રમાણે જણાવ્યું હતું. આપ સૌ જાણો છો તેમ હાલમાં ભારત સરકાર દ્વારા 21મી પશુધન ગણનાની કાર્યવાહી સમગ્ર દેશમાં ચાલી રહી છે. અત્યાર સુધી કુલ 20 વખત પશુધન ગણના થઈ ચૂકી છે, જે દર 5 વર્ષે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. પરંતુ આ 21મી પશુધન ગણનામાં એક વિશેષ બાબત એ છે કે ભારત સરકાર દ્વારા દેશના ગુમંતુ એટલે કે વિચરતા માલધારીઓનો આ ગણનામાં ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી થતું એવું હતું કે
પશુધન ગણનાની કાર્યવાહીમાં પશુધન ગણના કરનાર એન્યુમરેટર એટલે કે પશુધનના ગણક એને દરેક ગામમાં, દરેક ઘરમાં અને દરેક મહોલ્લામાં જવાનું અને દરેક ઘરને નંબર આપી અને એ ઘરમાં કેટલા પશુઓ છે તેની ગણતરી કરવાની થતી હતી. તો સામાન્ય રીતે થાય એવું કે આપણા જે માલધારીઓ છે પોતાના ઘર અને ગામથી દૂર પોતાના પશુઓના ધણને લઈ અને અલગ અલગ જગ્યાએ પશુઓ ચરાવતા હોય છે, જેના કારણે પશુધનની ગણતરી કરનાર એન્યુમરેટર ત્યાં સુધી પહોંચી ન શકે અને માલધારીઓને ખ્યાલ પણ ન હોય કે પશુધનની ગણના થઈ રહી છે. એટલે આ માલધારીઓ પશુધન ગણનામાંથી બાકાત રહી જતા હતા. 2 વર્ષ પહેલાં ભુજના LLDC ખાતે લિવિંગ લાઇટલી નામનો કાર્યક્રમ થયો હતો, જેમાં સમગ્ર દેશના 17 રાજ્યોના ઘુમંતુ માલધારી યુવાનો એકત્ર થયા હતા. તે પ્રસંગે તત્કાલીન કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી રૂપાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માલધારીઓએ માંગણી કરી હતી કે અમારા પશુધનની ગણતરી થવી જોઈએ અને રૂપાલા સાહેબે એ સ્થળે જ પશુધન ગણનામાં માલધારીઓનો સમાવેશ કરવાની જાહેરાત કરી હતી, જે ગણના હાલ ચાલુ છે. આ ગણનાના અનુસંધાને કેન્દ્રીય પશુપાલન વિભાગના પશુ સાંખ્યિકી વિભાગના નિર્દેશક એટલે કે ડાયરેક્ટર શ્રી VP સિંઘ સાહેબ ખાસ કચ્છની મુલાકાતે આવેલ હતા, જેમણે 3 દિવસ સુધી કચ્છની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ ભુજ ખાતે જિલ્લા પંચાયતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના માલધારીઓ સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત 2 દિવસ કચ્છની અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં સૌપ્રથમ તેમણે કચ્છના બન્ની વિસ્તારના બન્ની માલધારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં બન્ની ભેંસ અને કાંકરેજ ગાય અને તેમના પશુઓની પ્રત્યક્ષ ગણતરી કરી હતી. ઉપરાંત ખડીર અને પચ્છમ વિસ્તારમાં પણ ગયા હતા, જ્યાં તેમણે કચ્છના અને પચ્છમના સમા માલધારીઓ કે જે ગાય રાખે છે, ઊંટ રાખે છે, ઉપરાંત ખડીરમાં ઘેટા બકરા રાખનાર, સોઢા માલધારી, ઊંટ રાખનાર રબારી માલધારીઓને પણ મુલાકાત લીધી હતી. મુલાકાતના અંતે તેમણે ભુજમાં ખાસ પત્રકાર પરિષદને પણ સંબોધી હતી અને આ મુલાકાતનો હેતુ એ હતો કે કચ્છના જે માલધારીઓ કચ્છ ઉપરાંત કચ્છના ગુજરાતના બીજા રાજ્યોમાં સ્થળાંતર કરે છે, ઉપરાંત કચ્છ ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાના, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ રબારી માલધારીઓ પોતાના પશુધન સાથે સ્થળાંતર કરતા હોય છે. આ કોઈ પણ માલધારીઓ આ ગણતરીમાંથી બાકાત ન રહી જાય તેના માટે પશુ ગણના કરનાર એન્યુમરેટર ગામથી બહાર જંગલ કે વગડામાં જ્યાં પણ હોય ત્યાં જઈને આ વિચરતા માલધારીઓના સમગ્ર પશુધનની સચોટ અને સાચી ગણતરી કરી શકે અને માલધારીઓનું પશુધન પણ ગણતરીમાં આવરી લેવાય તેના માટે તેમણે ખાસ તકેદારી કરી હતી. એમના માટે એમણે કચ્છ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના જે પશુધન શાખાના જે DNO જોડાયેલા છે તેમની સાથે વર્ચ્યુઅલ મિટિંગ કરી હતી અને દરેક જિલ્લામાં તાકીદ કરી હતી કે જ્યાં જ્યાં ફરતા માલધારીઓ હોય, એ કચ્છના હોય, સૌરાષ્ટ્રના હોય કે ઉત્તર ગુજરાતના હોય, એ તમામ માલધારીઓની તેમણે ખાસ ગણના કરવાની છે ને એના માટે એન્યુમરેટરે ગામથી બહાર સીમાડામાં, જંગલમાં અને વગડામાં જઈને તેમની ગણતરી કરી લેવાની છે. એનાથી ફાયદો એ થશે કે ફરતા માલધારીઓના તમામ પશુધન અત્યાર સુધી જે ગણતરીમાંથી બાકાત રહી જતા હતા એ પશુધનની ગણતરી સચોટ રીતે થઈ જશે. ઉપરાંત જ્યારે પશુધન ગણના થયા પછી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર માલધારીઓ માટે અને પશુપાલકો માટે જે પણ યોજનાઓ બનાવતી હોય તેમાં આ માલધારીઓના પશુધનની સંખ્યાના આધારે તેમના માટે પશુધન રસીકરણની ફાળવણી કરવી, એમના માટે અલગ અલગ યોજનાઓમાં એમને સમાવેશ કરવો, માલધારીઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ બનાવી શકે, પોલિસી બનાવી શકે અને બજેટમાં ખાસ માલધારીઓ માટે ફાળવણી કરી શકે, એના માટે આ માલધારીઓના પશુધનની ચોક્કસ ગણતરી થાય તેની ખાસ ધ્યાન રાખવામાં આવેલી છે. એટલે 21મી પશુધન ગણનામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં, ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશમાં કેટલા માલધારીઓ છે, એમની પાસે કયું પશુધન છે એની ખાસ નોંધ કરવામાં આવશે. ઉપરાંત તેઓ કઈ પશુ ઓલાદ એટલે કે બ્રીડનો ઉછેર કરી રહ્યા છે એના ઉપર પણ આ વખતે ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો એ પશુધનની કઈ બ્રીડ છે, એ બ્રીડનું ડેવલપમેન્ટ કેવી રીતના કરવું, એનું સંવર્ધન કેવી રીતના કરવું, એના ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવે છે. આના માટે કચ્છની સહજીવન સંસ્થા જે સમગ્ર દેશમાં લગભગ 22 રાજ્યોમાં ત્યાંની સ્થાનિક સંસ્થાઓને મદદ કરીને બધા જ માલધારીઓના પશુધનની ગણના થાય એના માટે સહજીવન સંસ્થા અને એમની ટીમ પશુપાલન વિભાગ અને અલગ અલગ રાજ્યના પશુપાલન વિભાગો સાથે મળીને દેશના પશુધન ગણનાની આ સમગ્ર કાર્યવાહીને પણ મદદ કરી રહેલ છે. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે. સંકલન અશરફ નથવાણી,
લેખન રજૂઆત પરેશ મારું.